હોય। એલસીબી ટીમના માણસો સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે વાગડ વિસ્તારમાં ડીઝલ ચોરી કરતી ગેંગના માણસો ચોરી કરેલ ડીઝલની લેતી દેતી સારો આનંદ ઉર્ફે પપ્પુ બાબુ પાયણા રહેવાસી શાહુનગર આધોઈવાડાના ઘર પાસે ભેગા થયા છે વગેરે મુજબની મળેલી બાતમીના આધારે તપાસ કરતા આ ઈશમના ઘર પાસે આવેલ વાડા પાસે 5 માણસો જોવા મળ્યા હતા અને વાડામાં તપાસ કરતા બાવળની વાડ પાસે ડીઝલના ભરેલ કેરબા બેરલ મળી આવતા જે અંગે હાજર ઈશમોની પૂછપરછ કરી તેઓ પાસે ડીઝલ બાબતે કોઈ આધાર પુરાવા રજૂ કરવા જણાવતા તેઓ પાસે કોઈ આધાર પુરાવા ન હતા આથી જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનું જણાઈ આવતા આ બાબતે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ખરાઈ કરાવતા સામખિયાળી ભચાઉ લાકડિયા તેમજ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ડીઝલ ચોરી અંગે ગુના નોંધાયેલા હોય જેથી આરોપીઓને પોતાના નાણાકીય ફાયદા સારું ગેરકાયદેસર રીતે સંગઠિત થઈ વારંવાર ડીઝલ ચોરીના ગુનાઓ આચરેલ હોય આથી આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ અનુસાર સંગઠિત ગુનાની ભારે કલમોનો ઉમેરો કરાવી કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી છે આનંદ ઉર્ફે પપ્પુ બાબુ પાયણા, અસલમ ઉર્ફે અનવર કમાલભાઈ સમા તેમજ રજાક અલી મામદ સમા, ભિલાલ ઓસમાણ સમા અને અજીજ સિદ્દીક સમા આ 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે મજીદ તૈયબ સમા અને બખર રમઝાન સમા આ બંને આરોપી પકડવાના બાકી છે। આ આરોપીઓ પાસેથી 4,32,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।